સુરતના નરેન ગામે એક વેપારીનું ₹90,000નું બંડલ પડી જતા પોલીસ દ્વારા તેના મૂળ માલિકને આ બંડલ પરત કરીને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. કસાલ ગામની સીમના ટેકરા ઉપર પોતાના ગોળના કોલા ઉપર રહેતા શૈલેષભાઈ મેર હાલ કસાલ ગામની સીમમાં ટેકરા ઉપર પોતાના ગોળના કોલા ઉપર રહે છે. જેઓ પોતાની મોટરસાઇકલ લઈને નરેન મુકામે કામ અર્થે ગયા હતા તે દરમિયાન નરેન ગામે આશ્રમ ફળિયા ખાતે તેમના રોકડા ₹90,000નું બંડલ પડી ગયું હતું. જે રૂપિયાનું બંડલ નિલેશભાઈ નટુભાઈ ગામિતને મળતા જ તેમણે પ્રમાણિકતા દર્શાવીને આ રૂપિયાનું બંડલ નજીકમાં આવેલ અરેટ આઉટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસને જાણ કરી ત્યાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ માંડવી પોલીસની તપાસ દરમિયાન આ રોકડ ₹90,000 તેના મૂળ માલિકને શોધી કાઢી મૂળ માલિક શૈલેષભાઈ મેરને પરત સોંપી માંડવી પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.